સુરતના વરાછા વિસ્તારમાં 89 લાખની ચોંકાવનારી છેતરપિંડી, સસ્તું સોનું આપવાના બહાને યુવકને લૂંટ્યો, વરાછા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। સુરતના વરાછા વિસ્તારમાં 26 એપ્રિલ 2025ના રોજ એક મોટું કૌભાંડ બહાર આવ્યું। રત્નસાગર એપાર્ટમેન્ટમાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગડિયા પેઢી ઊભી કરી આરોપીઓએ સંદીપ આહિરે નામના યુવકને સસ્તું સોનું આપવાની લાલચ આપી 89 લાખ રૂપિયા પડાવી લીધા। આરોપીઓએ દાવો કર્યો હતો કે કસ્ટમ વિભાગમાંથી હૂટેલું સોનું માર્કેટ કરતા ઓછા ભાવે આપશે, પરંતુ રૂપિયા લીધા બાદ પેઢી બંધ કરી આરોપીઓ ફોન બંધ કરી નાસી છૂટ્યા। સંદીપે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી। 50થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસે ગેંગના 2 સાગરીત મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીની ધરપકડ કરી। ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુનો નોંધાયો।